પાછા ન્યા બાંધવા ગયા. આમ જો તો ન્યા ધબધબાટી હાલે છે. આવતા વેત જ આવું માતાજીઓ હામો હામ આવી ગઈ ધબધબાટી. આય હાલો હાલો ભાઈ, આપણે આવી ગયા છીએ બહુચર માના મંદિરે. બહુચર ધામ શક્તિપીઠ છે ને કા? આપણે અહીંયા ક્યારે આવ્યા જ નથી. તું આવી મમ્મી? હું મમ્મી પહેલી વાર આવ્યા. ભાગુની તો આવી ગયા હે ભાઈ. હા આ રહ્યું આખું નવું છે. આમ જો બહુચર માં હો. શક્તિપીઠ માંથી એક છે ને શક્તિપીઠ બહુચર ધામ. બહુચર માતાજીના. એક તો મારો અવાજ બેસી ગયો. જયદીપ કે લે આપણે માતાજી ધામ પહોંચી ગયા. વ્લોગ ચાલુ કર. જેવો વ્લોગ ચાલુ કર્યો ને ત્યાં તો ધબા ધબી સામે સામે. ક્યાં આવી કે જયારે ઉઠું ને ત્યારે નવી નવી જગ્યાએ એને તેમ છે ને ઓલું લઈ લઉં આમ લઈ લઉં જટ. હે તો ભાઈ અહીંયા મંદિર આખું પડી ગયું ને આખું મંદિર નું રિનોવેશન હાલે. આમ જો આખું કામ હાલે ભાઈ. વાહ જોરદાર. હે તો હવે આપણે વાં દર્શન કરવાના ને માતાજી સ્થાનકે. આખું મંદિર પડી ગયું. આ વખડી દેખાય ને એમાં કઈક માતાજી છે ત્યાં દર્શન કરશે. આપણે દેખાડી હમણાં મેઇન સ્થાનક ક્યાં છે ને મેઇન દર્શન ક્યાં કરીને આમ જવાનું હોય આમ જવાનું હોય આમ જવાનું હોય. આપણે તો પહેલી વાર આવ્યા પણ હવે જોઈ બધું અહીંયા જ ઉતાર નાખવા હે. નાલો બૂટ નહીં અહીંયા ઉતારી નાખ્યો એટલે પછી ઉપાધિ નહીં રેખડા કરી બધું. આ મંદિર આ જે દેખાય આ પડદો બંધ કરેલો મેઇન મંદિર છે ને. હા હવે આપણે ઓલી બાજુથી આમ દર્શન કરવા જવાના છે. આખું ઓલું થઈ ગયું. હા ઓમાં ડિસ્પ્લે થઈ જાય ને વાંથી સામેથી. એ મંદિરનું આખું રિનોવેશન હાલે ભાઈ. આખું મંદિરનું કામ હાલે છે. કામ તો એટલે આંબુ હાલ છે કા ફુવા. હવે અહીંથી આપણે દર્શન કરશું. ઘોડો કર્યો હતો પછી નારી અંદર પડી એનો નર કર્યો હતો. હા એ તરફ બરોબર. માનસ ક્યુ તળાવ છે શું નામ? માનસર તળાવ છે ભાઈ. આપણે માતાજીના તમારા દર્શન કરી લીધા. દર્શન કરીને આવી ગયા અહીંયા તળાવે. આમ જો હા હા આનો તો ઇતિહાસ તો આપણને જાજો ખબર નથી એટલે કઈ બાકી તો એમને દેખાડી દે. હે ક્યાં હે હાલ હે હા જોઈ લે. હે આમ તો જો કેવા બેઠા હે મંદિરે ચડીને. આમ જો પ્રીસુ અહીંયા તો જો વાંદરા બેઠા. આમ જો જેટલા મંદિર રહ્યા ને આ બાજુ ગણપતિ દાદાનું રામ ભગવાનનું આ બધા આ મંદિર રહ્યા ને આ મેઇન મંદિરની અંદર બધા હતા ને અત્યારે અહીંયા ખાલી એમને ટૂંકમાં ટેમ્પરરી રાખ્યા છે દર્શન કરવા હાટું. કે આ મંદિર બની જાય ને એટલે મંદિરની અંદર જ પાછા બધા સ્થાપન કરીને એમાં દર્શન થાય આજુબાજુમાં ફરતે. ને અહીંયા મેઇન મથક છે જો આ રહ્યું આ મંદિરનું. એ આખું એસીમાં જ પેક લાગે ફુવા. ઓલું આખું એસીમાં જ પેક લાગે. જો અહીંયા મંદિર રહ્યું ને અહીંયા બધું એમાં એવું છે એ માતાજી વખડીમાં ભરતો પીરો હતો ને એટલે વખડીમાં જ બેઠા છે. હા બરોબર. હા અહીંયા તો આપણે દર્શન કરી લીધા. હા જોયું ને ત્યાંથી. હા જો અહીંયા આપણે દર્શન કરી આવ્યા. હવે ઓલી બાજુ જઈને ડિસ્પ્લેમાં એમ ગયા માતાજી જો અહીંયા જે મેઇન થોડો રહ્યો ને અહીંયા દર્શન થાય. હમણાં ન્યાય દર્શન કરી લે. હાલો હવે આપણે જઈએ ઓલી બાજુ દર્શન કરવા. જો એમ કહે કે ભાઈ આ માતાજીની મેઇન મૂર્તિ રહે ને એના દર્શન થાય છે. અને આજે આ માતાજીએ જે દીકરા દીધા હોય ને એની બધી છબીઓ અહીંયા રાખેલી છે. અને ફુવા દીકરા દી એટલે શું કરવાનું એક કુકડો રમતો મેલવાનો એમ માતાજીની એ રીતના માનતા કરે કે ભાઈ માતાજી દીકરો દીકરી જે માગે એ દે ને એટલે કુકડો રમતો મેલી જવાનો. અહીંયા ફુવા ક્યાંય કુકડા રમતા જ હોય પણ આ રિનોવેશન ને બધું હાલે છે ને એટલે હે નહીં. બાકી અહીંયા જ મેલે એમને. હાલો હવે ઓલી બાજુ આયલા જાય. તમે જોયા છે કુકડા? તે તો જોયા એ છે. હા એ તો સારું ને મંદિર પાછું બની જાય ને હજી તો આને ઘણો ટાઈમ થાય. માતાજી હુકમ કરે ને પાછું દર્શન કરવા આવશે. મસ્ત બની જાય ને તૈયાર થઈ જાય ને જો અહીંયા આપણે દર્શન કરી લીધા. જય બહુચરમાં. હવે બીજું હમણાં સંકલપુર ને હવે સંકલપુર હે જૂનું મથક માતાજીનું. હવે ન્યા જ આવીએ. અહીંથી બૂટ નહીં લઈ પહેરી લઈ પાછા અને નીકળી આપણે બજારમાં જ્યાં બાકાજી કી બોલે છે ધબધબાટી ઓલી. જય બહુચરમાં હો ભાઈ. જો અહીંથી દઈએ મસ્તના દર્શન. અહીંયા ડિસ્પ્લેમાં દર્શન થાય છે. અને ઓલી બાજુ જો આજી લાઈન રહી ને ત્યાંથી સીધા ઊભા રહીને આમ જોઈને એટલે સામે મૂર્તિજી ઓલા મેઇન મંદિરમાં રહીને મૂર્તિ દેખાય માતાજીની. આપણે તો દર્શન કરીએ એવા અમને જે આ ડિસ્પ્લેમાં દેખાય આછા અહીંયા જોઈ લ્યો.
ઓલી બાજુ મંદિરમાં ન્યાય દર્શન થાય છે, અહીંયા દર્શન થાય છે, આ બાજુ આવીને જો અહીંયા દર્શન થઈ જાય. બાકી લાઈવ આરતી અહીંયા જોવા મળે. આમાં તમારે જયદીપ ને હેતુની જોવા ફોટા પાડે છે. કુકડા જો આની અંદર બાંધેલા છે, આમાં છે જો આ જે રહ્યું ને આખું આની અંદર કુકડા રાખેલા છે. નકર અહીંયા છૂટા રાખે ને એમને હોય ને બધે રખડતા હોય રમતા હોય ભાઈ. વાહ જો મારી આ કુકડા. હવે આપણે દર્શન કરીને હવે બૂટ પહેરી લઈ અને પછી અહીંથી જાય આપણે સંખલપુર, જ્યાં માતાજીનું જૂનું સ્થાનક છે ને એમ કહેવાય છે. હવે ત્યાં આપણે દર્શન કરી આવી, ન્યાય તમને દેખાડી અને પછી આમ બજારમાં આવેલા જાય. આમ જો જૂનવાડી ગેટ બેટ ને હે ને બાકી. લે વિડીયો કોલ ચાલુ. હા 6:45 વાગ્યા છે ભાઈ, 6:45. આપણે બજારની બહાર નીકળ્યા છીએ. આમ જોવો બજાર હાવ ખાલી ખમ છે. રમકડા ને એવું લેવા જેવું છે. મેં જો મારા હાટું રમકડું લઈ દીધું એક, જોઈ રહ્યું દુર્વા હાટું લીધું હે. પણ હું ટીંગાડીને ક્યારનો આટા મારું, આપણને મજા આવે ભાઈ. આવું હોય ને રમકડા રહીમાં કરી. અને અમારે જ્યાં અહીંયા બધા આ ગુલપી લીધી, હવે ચા પાણી ઠંડુ બધા પીવે છે જો રિયા. અને પછી હમણાં અહીંથી આપણે નીકળી ફટાફટ, નકર થઈ જાય મોડું. હજી આપણે વાં જવાનું છે ત્યાં કીધું ત્યાં, અને ત્યાંથી આપણે આમ જવાનું હે. ના ના આપણે કાંઈ નહીં, ચા નથી પીવી. હાલો હાલો હાલો, કોઈ બાકી નથી રહી જતું ને આવવા માંડો હે. 7 વાગે નીકળીને એટલે ત્યાંથી 200 કિલોમીટર થાય, 4-5 કલાક થઈ જાય. 8 ને 4 12 1 વાગી જાય ઘરે પહોંચતા આપણે આરામથી. હવે આપણે 6 વાગે અહીંથી જઈએ સંખલપુર. એ આમ જો મેચિંગ મેચિંગ બે ને હરખે હરખું. આમ તો જો હે તારું ક્યાં દેવું છે મને, લે ઈ લઈ લેવું છે ને. આમ જો તો જો 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 હાલો બેહી ગયા ને. હા જોજો યાદ કરીને લઈ લેજો, બધું આવી ગયું હે ને. હવે આપણે અહીંથી જ આ પાર્કિંગ માંથી બહાર નીકળીને સીધું આમ ટર્ન મારવાનું હે ઓલી બાજુ, ફટાફટ પહોંચી ને ભાઈ. ટ્રાફિક હે ફૂલ. તો જો આવી ગયો જોરદાર પ્રવેશ દ્વાર હો ભાઈ, સંખલપુર બહુચરનું હે સ્થાન સંખલપુર. હા ને હમણાં બન્યું ગેટ ને ઈ તો આમ જો જોરદાર થઈ ગયું હે, મસ્ત હે સુવિધા. હજી તો અંદર જઈ જયદીપે દેખાડ્યું તું મને ભાઈ, અંદર જોવા જેવું ઘણું છે કા. ગાર્ડન બગીચો. હા પછી ઓલું હે ને હનુમાન દાદા મંદિર ને બધું જોવા જેવું અહીંયા. હાલો હવે અંદર હે ને સંખલપુરમાં શું હે ને ઈ તમને દેખાડી દે. બહુચરા આપણે બહુચરમાં ના ધામે તો દર્શન કરી લીધા. આ જૂનું સ્થાનક હે ને કાફુવા. પછી અહીંથી ન્યા ગયા, અહીંથી ન્યા લઈ ગયા. હાલો ભાઈ આપણો હાથી થઈ ગયો અહીંયા મસ્તનો પાર્ક. આપણે આવી ગયા છીએ મંદિરે. જો અહીંયા શ્રી ટોડા બહુચરાજી માતાજી મંદિર સંખલપુર ટ્રસ્ટ. આજે રહ્યું ને આ મેઇન સ્થાન હે. પછી વાંથી અહીંથી વાં લઈ ગયા માતાજીને. સારું ને આવું અહીંયા આવ્યા કરી જાણ્યા કરી. આપણે પહેલી વાર આવ્યા એટલે જેટલું જેટલું ખબર પડશે ને એટલું આપણે વિડીયોમાં કહી દઈએ. એટલે ક્યારેક જોઈને તો આપણને યાદ રહીએ કે આવું આવું આ જગ્યાનું છે. અહીંયા જો શાકભાજી ની બધી અહીંયા જ નાખેલું છે હે. ઓહો ફ્રૂટ બ્રૂટ ને શું હે. ઓહો હા એ આપણે તો આ રીતના આવે. અહીંયા તો આ ગોળ છે ઓલા ટેટી જેવા. ચીબડા છે ને કે ટેટી છે. અને આ જો અમારે પ્રીસુ તો હુઈ ગઈ છે. એ સારું નીંદર કરી લઈએ ને નિરાત. આ બસ નીંદર કરતી રહે રમતી રહે એટલે ઉપાતી નહીં. અને હવે આપણે જઈએ અહીંથી અંદર. પાર્કિંગ અહીંયા મસ્ત થઈ ગયું. ટ્રાફિક ઓછો એટલે, બાકી તો હા નકર તો ગાડીમાં બહાર જ રાખવી પડે. આમ જો ને મસ્ત અહીંયા રહી ગયું. હા હજી જો અહીંયા આવી તો કેટલી જગ્યા જોવાની. જો ત્રિશુલ દેખાય ઈ છે. પછી હજી હનુમાન દાદાનું ઓલું હે તું નતો કેતો. હા મસ્ત દર્શન.